કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે નવી ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. આઝાદીની 78મી વર્ષગાંઠ એટલે કે 15મી ઓગસ્ટ 2025થી ભારત સરકાર આ નવી પાસ સિસ્ટમ શરૂ કરશે. ફાસ્ટેગ પાસ વાર્ષિક હશે અને તેની કિંમત 3000 રૂપિયા હશે. આ પાસ દ્વારા માલિકો રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુશ્કેલી વિના મુસાફરી કરી શકશે. આ ફાસ્ટેગ 60 કિલોમીટર સુધીના ટોલ પ્લાઝા માટે જ માન્ય ગણાશે. પસંદગીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વેના ટોલ પ્લાઝામાંથી 1 વર્ષ અથવા 200 ટ્રીપ માટે દર વખતે ટોલ ચૂકવ્યા વિના પસાર થઈ શકાશે. નોંધનીય છે કે આવન અને જાવન એમ 2 અલગ અલગ ટ્રીપ ગણાશે. આ પાસ ફક્ત ખાનગી નોન કોમર્શિયલ કાર અથવા જીપ માટે જ માન્ય રહેશે. કોમર્શિયલ વાહન ઉપયોગ થશે તો આ પાસ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવશે. આ પાસ અન્ય વાહનો પર ટ્રાન્સફરેબલ નહીં હોય. આ પાસ ફક્ત હાઈવે યાત્રા મોબાઈલ એપ્લિકેશન અને NHAI વેબસાઇટ પર જ ઉપલબ્ધ હશે. હાલમાં આ પાસ અન્ય કોઈ વેબસાઇટ, બેંક અથવા ઓફલાઈન સ્થળે ઉપલબ્ધ રહેશે નહીં. ये जो वैलिडिटी है 1 साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं. इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना. इसका फ़ायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी. कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी. और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी. उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी. વાત કરીએ આ ફાસ્ટેગની જરૂરિયાત કે વિશેષ ફાયદાની, તો રોજિંદી અવરજવર કરતા વાહન ચાલકો અને ટોલ પ્લાઝાની નજીક રહેતા વ્યક્તિઓ માટે આ ફાસ્ટેગ વરદાનરૂપ સાબિત થશે. ટૂંકા અંતરની મુસાફરી કરનારાઓને ખાસ ફાયદો થશે. ઓફિસ કે અન્ય કામ માટે દરરોજ એક જ રૂટ પર મુસાફરી કરતા લોકોના પૈસા અને સમયની બચત થશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.